Hello everyone. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? એકદમ મજામાં. કેમ છો મેડમ? મજામાં? તબિયત સારી? એકદમ એકદમ સરસ સરસ. બહુ વખત પછી મળ્યા. હવે રીસ્ટાર્ટ કર્યું છે ને મેં. સરસ સરસ. સુઈ ગઈ છે. બાબુ બેબી સુઈ ગયું છે. ડોટર આઈ ડોટર. સરસ સરસ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ચલો સ્ટાર્ટ કરીએ. હા, એક જ મિનિટ હા. ચલો ગેટ અપ. કોઈને કોઈ પ્રોબ્લેમ? બોડી પેઇન, knee pain, back pain? Okay. We'll do the functional training. યોગા નથી. મારો સેશન યોગાનો નથી. હા ને? તમને એવું લાગે ક્યાંય કે વધારે સ્ટ્રેસફુલ છે તો મને કહી દેજો, બરાબર? કેમ કે ઘણા લોંગ ટાઈમ પછી લઉં છું તો કુછ ભી હો સકતા હૈ. હા. હા નહીં, ને? મને એન્કલ પેન છે મેમ. સારું, તો તમને જ્યાં જમ્પિંગ વાળું કોઈ એવું ઇશ્યુ થાય ને કે નથી થતું તો એ અવોઇડ કરજો. જમ્પિંગ થતું જ નથી મને. અને પ્રોબ્લેમ છે. ઓકે, એનું ઓલ્ટરનેટ કંઈ કરી લઈશું બસ. હા. બાઉન્સિંગ તો થાય ને, જમ્પિંગ ના થાય. બાઉન્સિંગ તો ઇટ્સ ઓકે ને. ઓકે, જે બી વર્કઆઉટ કરો ને, અમુક જે એમાં થોડું બાઉન્સ લેજો. બાઉન્સ લેશો તો કેલરી વધારે બર્ન થશે તમારે, રાઈટ? અને તમે લોકો ખાસા ટાઈમથી કરો છો એટલે ફિટ તો છો જ, એટલે થોડું એડવાન્સ લેવલ થઈ જાય તો વાંધો નહીં, એવું હું એક્સપેક્ટેશન રાખું છું. ચલો ગેટ અપ. રૂપલ બેન ગેટ અપ. ચલો એઝ યુઝ્યુઅલ વિલ સ્ટાર્ટ વિથ ધ ની અપ ડાઉન. ની અપ ડાઉન યાદ છે? રિમેમ્બર ધ ની અપ ડાઉન? યસ. ચલો 3, 2, 1 ગો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે વેઇટ, આઈ શો યુ. કરેક્શન જોઈ લો. હું તમને 3 વર્કઆઉટ બેક ટુ બેક બતાવી દઉં છું. આપણે એ રીતે સર્કિટ કરીશું, બરાબર? ટીનાબેન ગુજરાતી આવડે છે ને? જસ્ટ ગીવ મી અ થમ્સ અપ. યસ મેમ, આઈ એમ ગુજરાતી. ઓકે. એટલે કોઈ હોય કે ના આવડતું હોય તો પછી આઈ સ્ટાર્ટ સ્પીકિંગ ઇન હિન્દી. ફર્સ્ટ વિલ ગો ફોર ધ ની અપ ડાઉન. ની અપ ડાઉન કેવી રીતે? આ તમારો પગ છે ને અહીંયા આવવો જોઈએ, આમ નહીં, લાઈક ધીસ. ગોટ ઇટ? 90 ડિગ્રી. ધીસ ઇઝ ધ ની અપ ડાઉન. યુ હેવ ટુ ડુ લાઈક ધીસ. આવી રીતે કરવાનું છે, બરાબર? ધીસ ઇઝ ધ ફર્સ્ટ વર્કઆઉટ. સેકન્ડ ઇઝ તમારા પગ બ્રોડ, નીચે જે પંજા છે પગના, ફૂટ સ્ટ્રેટ, ફૂટ આઉટસાઇડ નહીં, હા, ફૂટ સ્ટ્રેટ. ગોટ ઇટ? અને વિલ ટ્રાય ટુ ટચ ધ ફ્લોર, બરાબર? આ નીચે અડવાનું કેમ છે? કેમ કે આપણી બેક લોક થઈ ગઈ હોય અમુક એજ પછી, તો ધીમે ધીમે ફ્લેક્સિબિલિટી આવી જાય. ગોટ ઇટ? ધેટ્સ ધ સેકન્ડ વન. એન્ડ ધ થર્ડ વન ઇઝ વિલ ડુ ધ સાઇડ બેન્ડિંગ. ગોટ ઇટ? સેમ એમાં પગ કેવી રીતે રાખવાના છે? ફૂટ સ્ટ્રેટ અને એથ્લેટિક સ્ટાન્સ, આટલો સ્ટાન્સ, બહુ બ્રોડ નહીં, બહુ નજીક. ઓકે? ફર્સ્ટ ઇઝ knee up down, second is down body bending, and third is side body bending. Chalo. And 3, 2, 1, knee up down, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and easy. Okay. Next is the down body bending. Try to touch the floor. બરાબર ની સ્ટ્રેટ રહેવા જોઈએ, ની બિલકુલ બેન્ડ ના થવા જોઈએ. ઓકે એન્ડ 3 2 1 ગો 1 2 3 4. ઓકે કરેક્શન ગર્લ્સ, ની બેન્ડ ના થવા જોઈએ, નીચે ટચ નહીં થાય તો ચાલશે, પણ તમારા ઘૂંટણ વળવા ના જોઈએ. ઓકે ટ્રાય કરો બેકમાંથી સીધું ફોર્સ આવવાનો, પગને વાળવાનો નથી જરા પણ. Do it again and 3 2 1 go 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2. Try to touch the floor. Go 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 Tinaji. 5 6 7 8 9 and 30. Easy. Easy. Can we repeat the circuit? Chalo. Again repetition. Repeat the circuit. બેસવાનું નહીં, આપણી ઉંમર નથી થઈ હજુ. હા, we'll do the side body bending. Yes, Hinaji, thank you. We'll do the side body bending and 3 2 1 go 1 2 આરામથી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9 and easy. Relax. Repeat the circuit. Knee up down again. And 3 2 1 go 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9 and 30. Do the down body bending. 3 2 1 go 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9 30. Side body bending. ઓકે સાઇડ બોડી બેન્ડિંગમાં શું થાય છે, ખાલી હાથ તમારા જાય છે, બોડીને બેન્ડ કરવાનું છે. ઇટ્સ અ સાઇડ બોડી બેન્ડિંગ, નોટ સાઇડ હેન્ડ બેન્ડિંગ. ગોટ ઇટ? ચલો 3 2 1 go 1 2 slow down 3 and do it properly 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 30. Easy? Chalo. Next one. We'll do the jumping jacks, પણ એમાં શું કરીશું? જમ્પ નથી કરવાનું, બરાબર? તો આપણે ખાલી પગની મૂવમેન્ટ. Got it? પગ ટેપ કરવાનો, રિટર્ન, ટેપ એન્ડ રિટર્ન, ટેપ એન્ડ રિટર્ન. Got it? બટ થોડું બાઉન્સી. ખબર પડી? કેવી રીતે? કરીને બતાવો. ઓકે, बहुत बुरा. I'll show you. Easy. કશું ટેકનિકલ નથી. Just bounce and back. Bounce and back. Got it? Similarly, કેવી રીતે? We'll do 1, 2. Side touch. Okay? First કેવી રીતે કરીશું? આ રીતે. બરાબર? Side and side. Second માં hand movement change કરે છે. We'll do 1, 2, 3, 4. Got it? પણ bounce, body નો bounce લેજો. બરાબર? ચલો. We'll do the jumping jacks. And 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 30. Easy, girls. Next, we'll do with this hands. This is called seal jacks. આને jumping jacks કહેવાય અને આ કરીએ ને seal jacks કહેવાય. બરાબર? આમાં શું કરીશું? પગ આપણે સાઈડમાં લઈને જઈશું. બંને. Yes. Looks like aerobics. Right? Chalo, again. Do this. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. टीना जी, किसी को कूटना नहीं है, मारना नहीं है, वर्कआउट करना है. बॉडी आपके कंट्रोल में रखो. ठीक है? डोंट लूजन अप. बॉडी कंट्रोल में रहવું જોઈએ. ओके? एंड द थर्ड वन इज जॉइंट लेग. जॉइंट लेग करो and down body bending. જે તો broad leg માં કર્યું તો similarly we'll do the down body bending with this joint leg. પગ ભેગા કરો. પગ ભેગા કરો. હવે ખાલી upper body નીચે ટચ કરો. ટ્રાય કરો નીચે હાથ ટચ કરવાનો. Yes. Go down. Pumping. 1. Pump it down. 2, 3, 4, 5, 6. Pumping. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 30. Easy, girls. Easy? We'll repeat the circuit. Chalo. Do the jumping jacks. હિનાજી થોડું ડાઉન જાય છે. થોડું એનર્જેટિક પ્લીઝ.
ઓકે, ટીનાજીનું બહુ જ એનર્જેટિક છે, હિનાજીનું બહુ ડાઉન થઈ ગયું છે, રૂપલબેનનું પરફેક્ટ છે. ચલો, એન્ડ 3, 2, 1 ગો. 1, 2, 3, 4, 5, 6 better, 7, 8, 9, 10, 11, 12, 13 very good, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. Easy. We'll do the sales jacks. Chalo. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. Down body bending, joint leg, and 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. Easy. Let's have some water. Just sip. નથી પીવાનું? Okay, I recommend keep yourself hydrated. થોડો શ્વાસ લો અને પાણી પીઓ. જરૂરી છે. એમ બી વિન્ટરમાં આપણને તરસ ઓછી લાગે. Easy. તમે લોકો ડીપ સ્ક્વોટ કરો છો? નથી કરતા? કેમ નથી કરતા? હા, આ બેઠા ને નીચે ડીપ સ્ક્વોટ જ કહેવાય. નીઝ ના લીધે નથી કરતા. ઓકે, નીઝ ને આવું બનાવે છે કોણ? આપણે જાતે. બધાની આદત બગાડી નાખી છે યુરોપિયન ટોયલેટે. હા, ધીસ ઇઝ ધ ડીપ સ્ક્વોટ. બેસવાનું છે ખાલી, કશું નથી કરવાનું. મલાસન આમાં કરવાનું છે, ડીપ સ્ક્વોટ નથી કરાતા. ધીસ ઇઝ મલાસન. બસ આસનની ભાષામાં મલાસન કરી શકો છો ને? હા. એટલે એને ડીપ સ્ક્વોટ કહેવાય વર્કઆઉટની લેંગ્વેજમાં. ઓકે, આ જ પોસ્ચરમાં ઊભા થાઓ વિધાઉટ સપોર્ટ. સરસ, આપણા બધાથી થાય છે. વિલ ડુ 5 ઓનલી હોલ્ડ સાથે, બરાબર? હોલ્ડ કરીને. ચલો, ડાઉન. મલાસનમાં બેસો. કમ્પ્લીટલી ડાઉન. યસ, હોલ્ડ ઇટ. Hold it for 10 seconds. Keep your back straight. Hand posture straight. And up.
Again. And up. અહીંયાથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે તો સમજી જજો હું આવી શકે છે. ડાઉન શરૂ થઈ ગયું છે એટલે keep your neck straight also. neck ને આમ બેન્ડ કેમ કરો છો? સીધું જુઓ. And up. Well done. 2 more. Down. આરામથી બેસો અને આરામથી ઊભા થાઓ. સપોર્ટ નથી લેવાનો ટીનાજી, ચીટિંગ નહીં. I've seen you હાથના સપોર્ટથી આમ દબાઈને ઊભા થયા. નો ચીટિંગ. ડિરેક્ટલી તમારા જે ગ્લુટ્સ છે એને ટાઈટ કરીને ઊભા થાઓ. ના ના મને ભરોસો છે. ગ્લુટ્સ ટાઈટ કરો અને ઊભા થાઓ. થાઈસ ટાઈટ કરો, ગ્લુટ્સ ટાઈટ કરો અને ગેટ અપ. ગ્લુટ્સ એઝ ઇન બમ. ઓકે, બમના મસલ્સ. ધેટ્સ કોલ્ડ glutes. Get up, Rupalji. Well done. One more, last one. Down. Very good. અત્યારની ન્યૂ જનરેશન એક બી આ કરી નથી શકતી. આજકાલના કોઈ જ છોકરાઓને કહો ને ડીપ સ્ક્વોટમાં બેસવાનું તો નથી થતું એમનાથી. Okay, up. Get up. Okay, girls, give me a minute. I'll just come back. અત્યારથી શીખી લે ને દેખાડો. અરે વાહ. Hi. Tashi, hi. 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 ખૂબ જ બૂમો પાડી રહી છે એટલે મારી જોડે લાવી આવી પડી છે. હા. તમારું બેબી છે મેડમ? હા. વાહ. નામ શું છે? તાશી, તાશી. તાશી. યસ. ક્યુટ છે, હો, બહુ જ ક્યુટ છે. મારી ઉપર ગઈ છે. ચાલ દેખ. એક્સરસાઇઝ કેવું કરાવો જુએ છે? બધાને. ચલો. ઓકે. સોરી ફોર ધ It's okay, ma'am. ડિસ્ટર્બન્સ. It's okay. No, it's okay, madam. Oh, gosh. Okay. Chalo, next we'll go. Okay. રૂપલબેન તમારી આજુબાજુ સોફા કે કશું ચેર છે? Okay. We'll do the wall squat. Wall squat ફાવશે બધાને? વોલ ના સપોર્ટ થી. સ્ક્વોટ હોલ્ડ કરવાનું પણ વોલ ઉપર. યસ. હિનાબેન વોલ સાઈડ તમારું યસ. ટીનાજી આટલું બધું બ્રોડ લેગ નહીં, નોર્મલ સ્ક્વોટ. નોર્મલ સ્ક્વોટ. યસ. યસ. થોડું હજી પગ બ્રોડ. Okay. It's fine. Go for it. Hold it. Hold it for 5 seconds. Go down. Keep your back straight and hand straight. હવામાં, હવામાં. હિનાજી, હવામાં. હજુ ઉપર, હજુ ઉપર. Yes, yes, yes. And easy. Actually, support થી કરવાનું છે હિનાજી. તમે without support કરી રહ્યા છો. Appreciated. Advanced level થઈ ગયું. It's okay. Up, up. Easy, girls. Easy. Do it again. 2. Rupalji, more down.
and easy. 3, and up. 4, and up. 5, and up. टीना जी नहीं हो रहा है? ફાવે છે? કમ્ફર્ટેબલ છો? Anything else? Okay. Come, Hina ji, enough. We have done with the squat. अच्छा ही जाओ. Yes. चलो, कमर पर हाथ. We'll do the straight leg up. Straight leg up. કમર पे હાથ. હું કહું એટલે counts. Yes. અને look straight. કેમેરામાં જોવાની જરૂરત નથી તમારે. And 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, kick it high, 10, leg ને kick મારવાનું છે ટીનાજી. 11, 12, બંને અલગ અલગ પગથી. 13, 14, yes, 15, 16, 17, 18, 19, 20. Easy girls? ચલો હવે જે રીતે કમર પર હાથ રાખ્યો આપણે હાથને બી યુઝ કરવાનો છે. Got it? જે પગ ઉપર જશે એનો alternate hand. Got it? And yes, perfect. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. કરેક્શન હિનાબેન, હાથ છે ને આમ પાછળથી આગળ લઈને જવા. ઓકે, બંનેમાં ફરક શું છે? એકમાં તમે ખાલી કિક મારો છો, બરાબર? તો તમારા લોઅર મસલ યુઝ થાય છે. જ્યારે હેન્ડ યુઝ કરો છો ત્યારે તમારા બેકના અપર મસલ્સ બી યુઝ થાય છે. ગોટ ઇટ? બેવમાં ડિફરન્સ છે. લાગે છે આપણને સેમ વર્કઆઉટ પણ બંને અલગ અલગ છે. ઓકે, ચલો કમર પર હાથ અગેન. ઓનલી કિક્સ, alternate legs. And 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, without hand. 8, without hand टीना जी. 9, 10, कमर पे हाथ. 11, yes, perfect. 12, 13, 14, रूपलबेन पग straight. 15, knee straight. 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. Easy? Similarly with the hands. Hands આખા રોલ કરવાના છે. સ્લો કરો પણ પરફેક્ટ કરો. ચલો 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, गर्दन सीधी. 12, गर्दन आम ना करो. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10 more. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
30. ડિસ્ટર્બ થાય છે બધાને. એ નહીં કરવાનું. Relax, ladies. Okay. Keep your breath down by holding the deep squat. 10-second hold. Deep squat માં બેસી જાઓ. શ્વાસ લો. Deep breaths. Take deep breaths. बैकग्राउंड म्यूजिक का कुछ नहीं कर सकते. चलो, easy. Relax. Next workout. નીચે બેસી જાઓ. હવે ફ્લોર વર્કઆઉટ કરીએ. ઓકે, બંને પગ સ્ટ્રેટ. Now you have to touch your toes. કરો છો પશ્ચિમોત્તાસન કરતા જશો બરાબર, પણ આપણે પમ્પિંગ સાથે કરવાનું છે. ઓકે, યોગા નથી કરતા, આપણે વર્કઆઉટ કરીએ છીએ. We'll do the pumping. ચલો, 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, no big, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay, next workout. Similarly, we'll do it with the broad leg. Okay, તમને મારા અવાજથી ડાયરેક્ટ વર્કઆઉટ કરવાનું ફાવશે 5-10 મિનિટ. You know the reason. Okay, I'm just stopping my video. Okay, broad legs. Do the broad legs. Perfect. Go. Similarly, try to touch your toe. 1, 2. रूपलबेन अजी पग खोलो. 3. टीना जी और पाँव खोलो, पाँव खोलो, पाँव खोलो, पहले पाँव खोलो. Yes. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. आज પોસ્ચર માંથી બટરફ્લાય માં ટ્રાન્સફર કરો. Do the butterfly. Okay, now try to touch your head down. Don't do butterfly. ઉડાડવાનું નથી. ચલો, 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. Hold it. Hold your stretch. Hold your stretch, girls. Hold your stretch. Deep breathe out. Breathe out karo and hold karo. Hold it for 5 seconds. And easy. Repeat the circuit. પશ્ચિમોત્તાસન. ઓ બેટા, સેશન ચાલે છે, આવું ના કરો. Go. 1, 2,
3, 4, keep your back straight. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, ટીનાજી ચક્કર આવી જશે આ રીતે. 19, 20 and hold your stretch. ગરદન આટલું બધું મૂવ નહીં કરવાનું. ગરદન ઉપર નીચે કરશો ને તો ચક્કર આવી જશે તમને. હોલ્ડ કરો. સ્ટ્રેચિંગ હોલ્ડ કર્યું છે એમાં ને એમાં હેડ ડાઉન લઈ જાઓ. ટ્રાય કરો નીચે લઈ જવાનો. હિનાજી ટુ ગુડ હા. આટલું તો મારું બી નથી થતું. ઓકે ઈઝી. અત્યારે મારું તો કશું જ નથી થતું. ઓકે બ્રોડ લેગ. ચલો 3, 2, 1 ગો. 1 ગરદન નહીં હા. 2 ખાલી બોડી. 3, 4, 5 મેક્સિમમ ડાઉન જાઓ. 6, 7, 8, 9, 10, 11 કેમેરામાં ના જુઓ. 13 બેક પર સ્ટ્રેસ આવશે. 14 સામે જુઓ. 16, 17, 18, 19, 20 and hold your stretch. Hold the stretch. Head down. Maximum head down. Breathe out करो. And relax. આ posture માંથી butterfly માં. Pump your upper body down. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 गर्दन नहीं टीना जी. 14, 15, 16, 17, 18, 19, 20 and hold your stretch. Hold your stretch. Try to keep your head down. Try to touch on the floor. टीना जी दिल्ली दूर है. बहुत ज्यादा दूर है. टीना जी गो डाउन. થોડુંક જ બાકી છે. યસ જવા દો. હાથ આગળ લાવો બધા. જવા દો. Keep your hands forward and try to touch the floor. And relax. Easy girls. ચલો next workout. બહુ relaxation થઈ ગયું. Again we'll do some cardio. Okay, get up again. We'll go for the cross knee crunch. Remember the cross knee crunch? Anyone? Yes, Tina ji, perfect. Rupal ji, cross knee crunch શું હતું? Yes. હિનાબેન થોડું તમે પાછળ જાવ કેમેરા આપ કરો ને. મને ખાલી તમારા થોડા પગ જ દેખાય છે. Do the cross knee crunch, everyone. Yes, perfect. Okay, બરાબર છે. ખાલી posture નું correction, થોડા પગ broad કરો. જ્યારે પગ રિટર્ન આવે ને તો broad માં મૂકવાના. બરાબર? Okay, and 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and easy. Better. Similarly, ક્રોસ ની ક્રંચ કર્યું એવી રીતે પગ સાઈડમાં લઈ જઈશું આપણે ખાલી સાઈડમાં રેઝ કરવાનો ઓકે કરીને બતાવો કેવી રીતે કરવાનું યસ પરફેક્ટ ટીનાજી એવી રીતે નહીં ના 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 રૂપલજી ઇઝ ડુઇંગ પરફેક્ટલી વેટ 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 રૂપલબેન એક મિનિટ હું તમને સ્પોટલાઇટ પર દાઉં હા હવે કરો રૂપલબેન કરો યસ આવી રીતે કરવાનું છે ખબર પડી ગર્લ્સ ઓકે ડુ ઇટ ટુગેધર 3 2 1 ગો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9 30 easy. We'll repeat the circuit. Cross knee crunch. Again. 3, 2, 1, go. 1, cross it properly. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, Tinaji, 11, chalo, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, ચલો 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 4, 5, પછી શ્વાસ લેવાનો છે 6, 7, 8, 9, 30. Take breath for 10 seconds. પછી સાઈડ વાળું ફરીથી શ્વાસ લઈ લો શ્વાસ લઈ લો કમ્ફર્ટેબલ છો બધા એવું લાગે કે બહુ જ હેવી જાય છે તો કહી દેજો આના પછી રિલેક્સેશન વાળું કરાવું છું હા ને ઓકે સોરી હા ચલો સાઈડ વાળું અગેન and 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. Okay, easy. Easy. Relax. Chalo, furry down. We'll go on the mat again. તમે બધા 50 પ્લસ છો કે 40 પ્લસ છો 40 Nearby. 50. 50 55. Nearby. 55. Okay. Tinaji Then 40 plus. 45. 45. 45. Okay.
ઓકે, આપણા અહીંયા એવું છે કે બહુ મતલબ વર્કઆઉટમાં રિલાયેબલ રહે છે એજ પ્રમાણે. બટ હા, એટલે મને થોડું હું બધું એ બધું થોડું ઓછું માનું છું. જેટલું તમે તમારી બોડીને ફિટ રાખી શકો એ વધારે સારું છે. તમે લોકો વર્કઆઉટ કરો છો એટલે નો ડાઉટ એ તમે સમજતા જ હશો. પણ ક્યાં એવું લાગે ને કે વધારે પેઇનફુલ છે કે એવું છે તો ના કરતા, બાકી કરજો. બરાબર? ચલો, વિલ સિટ પ્રોપરલી સ્ટ્રેટ. બેસીને તમારે ખાલી do the leg raise. Like this. Be straight. Okay? બોડીને થોડુંક લીન કરવાનું છે. હાથ તમારા પાછળ સપોર્ટ ઉપર હશે. બરાબર? અને આમાં નીને ખેંચીને રાખજો. ઓકે? We'll hold it for 5 seconds. આનાથી શું થશે? તમારા અહીંયા આગળના આખા મસલ્સ રેડી થશે. અને પેઇન થશે ટેમ્પરરી અને પછી બી થઈ શકે છે અગર તમને ની પેઇનનો થોડો બી ઇસ્યુ છે. પણ આનાથી ની પેઇન ઓલમોસ્ટ રિસોલ્વ થઈ જાય છે. બરાબર? જે નીના ઓપરેશન બધાને કરે છે ને હિપના ને નીના, એ લોકોને ફિઝિયોમાં આ વર્કઆઉટ આપે છે. ગોટ ઇટ? તો આનાથી તમારા ની ખૂબ જ સરસ રીતે તૈયાર થશે. ચલો, બોડી થોડુંક જ લીન કરવાનું, બહુ નહીં. ટીનાજી, બોડી આટલું બધું આમ લીન નહીં કરી દેવાનું, નોર્મલ, કે ખાલી આપણને પગ ઉઠાવવા માટે સપોર્ટ મળે. રાઈટ? હોલ્ડ ઇટ અપ. ચલો, hold your leg up for 5 seconds. 1, 2, 3, 4, 5 and change. 2, 2, 3, 4, 5 and change. આરામથી એકદમ ની ટાઈટ રાખો તો જ ફરક પડશે. 3, 2, 3, 4, 5 and change. 4, 2, 3, 4, 5 and change. આમ જોશો અગર તો સ્પાઇન પર ઇફેક્ટ કરશે વસ્તુ. કેમેરામાં જોવાની ના કરો, તમે સ્ટ્રેટ જુઓ. ગો. 6, 2, 3, 4, 5 and change. 7, 2, 3, 4, 5 and change. હિનાજી હજી ઉપર. 8, 2, 3, 4 ની સ્ટ્રેટ. 5 and change. નીને પુલ કરીને રાખો. 9, 2, 3, 4, 5 and change. 10, 2, 3, 4, 5 and relax. બર્નિંગ જેવું થયું? જલન થાય છે થોડી થોડી? હિનાજી, આપને નથી થયું એનો મતલબ મસલ સ્ટ્રોંગ છે, થોડા ઘણા સ્ટ્રોંગ છે. એટલે 5 કાઉન્ટ્સમાં નથી થયું. આને હજી ગ્રેજ્યુઅલી વધારતા જઈશું ને તો એમ બર્નિંગ ફીલ થવા લાગશે તમને. ઓકે, અત્યારે બર્નિંગ ફીલ થાય છે 5 કાઉન્ટ્સમાં બી, એનો મતલબ આપણા મસલ બહુ જ વીક છે. બાકી 2 જણાને બર્નિંગ ફીલ થયું, રાઈટ? બર્નિંગ ના થયું. ની સ્ટ્રેટ રાખો તો બર્નિંગ થશે. બર્નિંગ અને યા તો ફિર શિવરિંગ, બેમાંથી કઈ બી થઈ શકે. હા, થયું ને? નીમાં થાય, થાઈઝમાં થાય, યા એની ઉપર બી પેલ્વિસ એરિયામાં બી થઈ શકે. તમારા જે મસલ મસલ પેલા વીક હશે ને ત્યાં તમને પહેલા ફીલ થશે. ગોટ ઇટ? ખબર પડી કેવી રીતે કરવાનું? હજી ની થોડું બેન્ડ રહે છે. નીને આખો ખેંચી લો અંદર. ની ખેંચીને કરશો એટલું વધારે સારી રીતે થશે. ચલો, વિલ ડુ વન મોર ટાઈમ. એક સેટ હજુ. ગો. 3, 2, 1 અપ. 1, 2, 3, 4, 5 and change. Go. 2, 2, 3, 4, 5 and change. 3, 2, 3, 4, 5 and change. 4, 2, 3, 4, 5 and change. 5, 2, 3, 4, 5 and change. 6, 2, 3, 4, 5 and change. 7, 2, 3, 4, 5 and change. 8, 2, 3, 4, 5 and change. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 and change. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 and change. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 and change. 6, 2, 3, 4, 5 and change. રૂપલબેન ની ખેંચો. 7, 2, 3, 4, 5 and change. 8, 2, 3, 4, 5 and change.
9, 2, 3, 4, 5. And last one. 10, 2, 3, 4, 5. And relax. It's a temporary pain. થોડી વારમાં જતું રહેશે અને ના બી જાય થોડું વધે તો કોઈ ચિંતા નથી તમારા મસલ સ્ટ્રોંગ થશે આ પેઇન થી ઇટ્સ અ ગુડ પેઇન રાઈટ પછી બહુ દુખે તો સ્ટ્રેચ કરી શકો છો પણ આઈ ડોન્ટ થિંક સો કે બહુ દુખશે રૂપલબેન આમ કરો છો એટલે તમને કહી રહી છું ઓકે વિલ ગો ફોર ધ નેક્સ્ટ વન ઓકે વિલ હોલ્ડ ધ પોસ્ચર એક મિનિટ મોબાઈલ નીચે લઈ લો ઉપરથી નહીં દેખાય તમને ઓકે કેવી રીતે કરવાનું છે તમારો પગ રહેશે 90 ડિગ્રી રાઈટ અહીંયાથી અપર બોડી થોડું અપ એન્ડ ધેન યુ હેવ ટુ કોન્ટ્રેક્ટ યોર એબ્ડોમિનલ મસલ એકદમ ખેંચી લેવાના અને હોલ્ડ હાથ ઉપર પગ કેવી રીતે રાખવાના છે 90 ડિગ્રી તમારું ફૂટ અપ અને હોલ્ડ લાઈક ધીસ અગર આમાં બહુ જ નેક પેઇન થાય છે તો તમે નીચે મૂકી શકો છો બાકી કોઈ જ કરેક્શન કરવાનું નથી ઓકે હોલ્ડ લાઈક ધીસ ચલો વિલ ડુ ઇટ ટુગેધર ગો ફોર ઇટ 3, 2, 1 and hold. हाथ थोड़ा नीचे रखो टीना बहन वो ऊपर છે hold it for 20 seconds go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and slowly down. We'll do this 3 times, okay? Relax, ladies. Do it again. Lift your leg first. Lift your upper body and hold it. Hold the posture again. Go. 1, 2, contract your muscles. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. Easy, slowly down. Do it one more time. Lift your leg first and upper body. Contract your abdominal muscles and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. Easy. સુઈ રહેજો સેતુ બંધાસન આવડે છે બધાને ઓકે વિલ હોલ્ડ સેતુ બંધાસન ચલો 3, 2, 1 and hold. ચક્રાસન નહીં સેતુ બંધાસન ટીનાજી 1, 2, 3,
4 5 6 7 8 9 ઓકે ઇઝી 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 કરેક્શન ચલો ઇઝી આમાં બી તમારા પગ 90 ડિગ્રી બનાવવું જોઈએ 90 એઝ ઇન જે તમારો લોઅર લેગ્સ છે ને એ સ્ટ્રેટ રહેવો જોઈએ અંદર નથી લેવાનો ઓકે આપણે યોગા નથી કરી રહ્યા આપણે સ્ટ્રેન્થનિંગ વર્કઆઉટ કરી રહ્યા છે તો સ્ટ્રેન્થનિંગની જેમ કરવાનું છે તમારા નીચેના જે પગ નીચે મૂકેલા છે એના બહુ અંદર નથી લેવાના એના પછી જ્યારે થાઈઝને અપ લો છો એકદમ સ્ટ્રેટ રહેવા જોઈએ એ જ વખતે તમારું પેટ ઉપર ના આવવું જોઈએ પેટના મસલ્સ કોન્ટ્રેક્ટેડ ગોટ ઇટ ટીનાજી તમારું બોડી બહુ જ નીચે રહે છે થોડું હજી ઉપર લઈ જાઓ ચલો ડુ ઇટ ટુગેધર 3 2 1 અપ હોલ્ડ અપ યસ બેટર ટીનાજી થોડા પગ અંદર લો તમારા રૂપલજી બોડી ઉપર લઈ જાઓ ગ્લુટ્સ ટાઈટ કરો બમના મસલ્સને ટાઈટ કરો પેટના મસલ્સને ટાઈટ કરો તમારું એબ્ડોમિનલ ટાઈટ જોઈએ ને ગ્લુટ્સ ટાઈટ યસ 10 સેકન્ડ્સ ગો 1 2 3 હોલ્ડ ઇટ 4 5 6 7 8 9 and 10 ઇઝી જ્યારે આ પોઝ આપણે યોગામાં કરીએ છીએ ત્યારે એમાં સ્ટ્રેચિંગ આપવામાં આવે છે સ્ટમક ઉપર રાઈટ અને જ્યારે સ્ટ્રેન્થનિંગ વર્કઆઉટમાં કરીએ ત્યારે સ્ટમકને ખેંચીને રાખવાનું બંનેમાં ફરક છે ઓકે જ્યારે આનો થર્ડ સેટ કરીએ ત્યારે તમારે શું કરવાનું છે ગ્લુટ્સ બી ટાઈટ કરવાના છે પેટ બી ટાઈટ કરવાનું છે અને જે આપણે ફીલ કરાય ને યુરિન રોકીને રાખીએ એવી રીતે આખા મસલ ખેંચીને રાખજો અંદરથી ગોટ ઇટ એને પેલ્વિક ફ્લોર મસલ્સ કહેવાય તમારે પેલ્વિક ફ્લોર મસલ્સ બી ટાઈટ કરીને રાખવાના છે ડાયરેક્ટ પેલ્વિક ફ્લોર ખબર ના પડે તો આપણે યુરિન હોલ્ડ કરીને રાખીએ ને એવું ફીલ કરવાનું ગોટ ઇટ ચલો 3 2 1 એન્ડ અપ હોલ્ડ ધ પોસ્ચર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 પગ આવી રીતે જ રાખવાના છે આવી રીતે જ રાખવાના છે સ્ટ્રેટ નથી કરવાના શ્વાસ લો ટેક ડીપ બ્રેથ્સ ધીરે ધીરે તમારા મસલ્સને રિલેક્સ કરો નાવ યુ કેન સ્ટ્રેટ યોર લેગ્સ calm your body do the shavasana deep breathing ચાલુ એકદમ slow down your breaths deep breathe in hold up and deep breathe out and relax બેસી જાઓ rub your hands warm it up warm your hands पसीना हुआ फिर ठीक है विंटर है तो कम कम होगा होना इज इम्पोर्टेंट ओके वी आर डन विथ द सेशन વચ્ચે ઇન્ટરપ્શન થયું એના માટે સોરી બટ કાન્ટ હેલ્પ ઇટ બહુ જ ટાઈમ પછી સેશન લીધો છે તો આઈ વોઝ એક્સપેક્ટિંગ કે આવું કંઈક થશે જ હા એટલે લેડીઝ બેચ લીધી મેં
Okay, chalo. Hopefully see you next week. Let's see. Okay. બાય મેમ Bye. Bye.